પંચાયતની અંદરથી એક લેટર પેડ પીજીવીસીએલ ની ઓફિસે આપવાનું હોય. જો ગ્રામ પંચાયતના સરપંચ આનાકાની કરે તો તલાટી પાસેથી લઈ અને આપવાનું હોય. એ પણ આનાકાની કરે તો ગામના આગેવાનો અથવા તો અહીંયા કોઈ પણ એનજીઓ સંસ્થા હોય કે બીજું ત્રીજું હોય તો એ આપવાનું હોય ને એ તમને ન મળે તો લેટર પેડ ખેડૂત એકતા મંચનું રાજુ કરપડા તમને મોકલશે. વાત એ છે કે લેટર પેડ ની અંદર એ જ લખવાનું છે. દાખલા તરીકે મારે ત્યાં ફીડર નું નામ છે ખંપાળિયા ફીડર. તો ખંપાળિયા ફીડર ની અંદર અમારે અહીંયા ગામના ખેડૂતો વાડી વિસ્તારમાં રહે છે. અમુક બહારથી આવેલા મજૂરો પણ ભાગ્યું રાખીને વાડી વિસ્તારમાં રહે છે. એના બાળકોને શાળાએ ભણવા જાય, દિવસે રાત્રે એને ભણવાનું હોય અને જીવજંતુ ત્યાં નીકળતા હોય તેનાથી કાંઈ અકસ્માત ન થાય એટલા માટે થઈને 16 કલાક સિંગલ ફેઝ પાવર આપવા વિનંતી. આટલો પત્ર લખવાનો હોય છે. આ પત્ર લખ્યા પછી એની પ્રોસેસ ચાલુ થઈ જાય અને અમે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંગલ ફેઝ લઈ આવ્યા છીએ. મને નવાઈ એવી લાગે કે રાજકોટની બાજુનું પડોદરી ત્યાં સિંગલ ફેઝ નથી આવતો. સિંગલ ફેઝ નથી આવતો ને? તમારા ગામમાં આવે છે એવું નથી ને? ક્યાંય નથી આવતો. તો સિંગલ ફેઝ માટે બોલવું પડશે, લડવું પડશે તો આવશે. તમે બધા મન બનાવી લ્યો, રજૂઆત કરો. તમારું ન ગાંઠે તો તમે બધા ભેગા થઈને મને કહેજો ખો ખેડૂત આવવા તૈયાર છે. હું સુરેન્દ્રનગર ત્યાં આવી છું અને પછી પીજીવીસીએલ છે ને આપણે છીએ. બરાબર છે. બધું પાણીના ઢાળે વીયું જાય છે. ભગવાને આપણને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ આપ્યો છે અધિકારીઓને ઠેકાણે કરવાનો અને કોન્ટ્રાક્ટ ઉપર આપણે કામ કરીએ છીએ.